Now we are going to learn neonatal hypoglycemia. મીન્સ જે નિયોનેટ બેબી છે એને એનું બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ શું થઈ જશે, નોર્મલ કરતાં ઘટી જશે, ઓછું થઈ જશે. આપણે એ કન્ડિશનને શું કહીશું, હાઇપોગ્લાયસેમિયા, એટલે કે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા. Neonatal hypoglycemia is a common metabolic disorder which can cause unexplained death and high mortality. આ જે કન્ડિશન છે એ શું છે, એક મેટાબોલિક ડિસઓર્ડર છે, બરાબર, કે જે નિયોનેટલ ડેથ થવા માટે અને જે મોર્ટાલિટી રેટ છે, બરાબર, એ વધારે હોવા માટે જવાબદાર છે. ઇન્સિડન્સ એન્ડ સિવિયરિટી ઓફ ધ કન્ડિશન can be reduced by initiating appropriate feeding regimen and timely administration of supplement. એટલે શું કહેવા માંગે છે કે જે આના ઇન્સિડન્ટ્સ જોવા મળે છે અને આ જે કન્ડિશન સિવિયરિટી જોવા મળે છે આ જે કન્ડિશનની, એ આપણે ઘટાડી શકીએ. શેના દ્વારા? તો કે જે એપ્રોપ્રાઇટ જે ફીડિંગ રેજિમેન્ટ છે અને જે બ્રેસ્ટ ફીડિંગ બર્થ પછી જે આપણે તરત જ અડધી કલાકની અંદર સ્ટાર્ટ કરી દેવું જોઈએ ને એ બધા ફીડિંગ રિલેટેડ જે પણ રેજિમેન્ટને છે, બરાબર, ગાઈડલાઇન, એ આપણે ફોલો કરીએ તો, અને જે તે સપ્લિમેન્ટ્સની જરૂર હોય બેબીને એ આપણે ટાઈમલી એડમિનિસ્ટ્રેટ કરી દઈએ તો. પ્રમોટ ઇન્ટરવેન્શન એન્ડ થેરાપી હેવ ડ્રામેટિક રિસ્પોન્સ ઇન ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ નિયોનેટલ કન્ડિશન. બરાબર, એના માટેના જે ઇન્ટરવેન્શન છે એ આપણે એપ્લાય કરવાના અને થેરાપી સ્ટાર્ટ કરી દેવાની. હવે નેક્સ્ટ છે ડેફિનેશન, બરાબર. હાઇપોગ્લાયસેમિયા ઇન ધ ન્યૂબોર્ન બેબી ઇઝ ટર્મ્ડ વેન ધ બ્લડ ગ્લુકોઝ લેવલ ઇઝ લેસ ધેન 40 mg/dl irrespective ઓફ પીરિયડ ઓફ જેસ્ટેશનલ એજ. એટલે કે આપણે જે બેબી છે, ન્યૂબોર્ન બેબી, એમાં હાઇપોગ્લાયસેમિયા છે એવું ક્યારે કહી શકીએ, બરાબર. એડલ્ટનું ને બેબીમાં ને એમાં ડિફરન્સ વેલ્યુ આપણે ખબર છે, નોર્મલ છે તે બ્લડ અને બધાની થોડો ડિફરન્સને જે તે હોય છે. એટલે આપણે ન્યૂબોર્નમાં આપણે ક્યારે કહી શકીએ, તો કે જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ શું થાય, 40 mg/dl કરતાં ઘટી જાય, ત્યારે આપણે ન્યૂબોર્ન બેબીમાં હાઇપોગ્લાયસેમિયા છે એવું કહી શકીએ. At beside, when blood glucose level by glucometer is found less than 45 mg/dl, it is also considered as a hypoglycemia. એટલે કે જ્યારે આપણે ગ્લુકોમીટર દ્વારા બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક કરતા હોય અને 45 mg/dl આવે ત્યારે આપણે, અથવા એના કરતાં ઓછું આવે ત્યારે આપણે હાઇપોગ્લાયસેમિયા છે એવું કન્સિડર કરીએ. ઇટ મે બી એસિમ્પ્ટોમેટિક ઓર સિમ્પ્ટોમેટિક, એટલે કે બેબીમાં એના રિલેટેડ જે તે સાઇન સિમ્ટમ્સ છે એ પ્રેઝન્ટ હોય અથવા ના પણ હોય. હવે નેક્સ્ટ છે એના કોઝિસ, તો કે LBW. હાઇપોગ્લાયસેમિયા જનરલી જે લો બર્થ વેઇટ બેબીઝ છે, બરાબર, એમાં ઇન્ફન્ટમાં જોવા મળતું હોય. પછી ડાયાબેટિક મધર, જે ઇન્ફન્ટ છે, બરાબર, એના મધરને ડાયાબિટીસ હોય તો એ બેબીને થઈ શકે. બેબીને આસ્પેક્સિયા પ્રેઝન્ટ હોય, એને આસ્પેક્સિયા મીન્સ રેસ્પિરેશન જે હોય એમાં કંઈક પ્રોબ્લેમ હોય, નોર્મલ એસ્ટાબ્લિશ ના થયો અથવા તો, એટલે એના લીધે શું થાય કે બેબીના જે તે ઓર્ગન્સમાં જરૂરી એવું ઓટું પહોંચતું ના હોય, બરાબર, ઓટુનું પ્રમાણમાં જે પહોંચવું જોઈએ એના કરતાં ઓછું હોય એ કન્ડિશન. પૂરતા પ્રમાણમાં બોડીને ઓક્સિજન ના મળે. ઇન શોર્ટ, હાઇપોથર્મિયા, ટેમ્પરેચર છે એ નોર્મલ કરતાં ઓછું થઈ જાય. ઇન્ફેક્શન, પછી પોલિસાઇથેમિયા, બ્લડની અંદર RBCનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, રેસ્પિરેશન છે એ મીન્સ એના જે એર સેક હોય એમાં ફ્લૂઇડ કલેક્શન થઈ ગયું હોય, એના લીધે જે તે ઓક્સિજનેટ બ્લડને એ જે ટ્રાન્સફ્યુઝ થવું જોઈએ, બ્લડમાં હોવું જોઈએ એટલું નહીં થાય, એના લીધે રેસ્પિરેશનનું વર્કલોડ વધી જશે. તો એ કન્ડિશનને કહીશું રેસ્પિરેશન
રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, ન્યુરોલોજિકલ ડિસ્ટર્બન્સ, ન્યુરોલોજિકલ કંઈ પણ કન્ડિશન હોય તો. બીજા કોઝિસ ઇટ મે ઓલ્સો બી ફાઉન્ડ ઇન, આના સિવાયના કેસીસમાં પણ હોઈ શકે, જેમ કે IUGR, ઇન્ટ્રા યુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશનવાળું ચાઇલ્ડ હોય ત્યારે, સ્મોલર ટ્વિન્સ હોય ત્યારે, બેબી બોર્ન ટુ મધર વિથ PIH, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસેડ હાઇપરટેન્શન, બરાબર, પ્રેગ્નન્સી દરમિયાન જ ખાલી જે મધરને હાઇપરટેન્શન જોવા મળતું હોય અને એવી મધર હોય ત્યારે. RH ઇનકમ્પેટિબિલિટી, આ આપણે ડિટેલમાં કહી દીધું છે શું છે. પછી છે મેટર્નલ ટોકોલાઇટિક થેરાપી, એટલે કે એવી ડ્રગ કે જે બેબીના પ્લેસેન્ટા દ્વારા ટ્રાન્સફર થઈ શકતી હશે અથવા તો બ્રેસ્ટ મિલ્ક દ્વારા કે, અને બેબીને જે તે નોર્મલ ગ્રોથ અને ડેવલપમેન્ટમાં અથવા તો એના સ્ટ્રક્ચરમાં અસર કરે એવી ડ્રગ, જેમ કે આઇસોક્સપોરિન અને સાલ્બ્યુટામોલ ને, બરાબર, બીજી આવી ઘણી પણ ડ્રગ છે એ ડ્રગના લીધે. પછી કોઝિસમાં છે મેટાબોલિક એન્ડ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર, અમુક જે કન્ડિશન છે, બરાબર, મેટાબોલિક ડિસીઝ કન્ડિશન ને એ, તો કે એમાં છે ગ્લાયકોજન સ્ટોરેજ ડિસીઝ, ગ્લાયકોજનના સ્ટોર માટે ને એમાં જે તે પ્રોબ્લેમ થતી હોય, બરાબર, એવા અલગ અલગ મીન્સ કે ડિસીઝ કન્ડિશન છે. આમાં આપણે ડિટેલમાં નહીં જાય, ખાલી એનું નેમને જોઈ લઈશું છે. પછી શું છે ગેલેક્ટોસેમિયા, બરાબર, મીન્સ આપણે ખબર છે કે બ્લડ રિલેટેડ હશે, એટલે બ્લડમાં જે ગેલેક્ટોઝનું પ્રમાણ છે એ વધી જતું હોય. પછી છે ફ્રુક્ટોસેમિયા, સેમ વસ્તુ. પછી મેપલ સિરપ યુરિન ડિસીઝ, આની અંદર પછી એટલે મીન્સ મેપલ સિરપ યુરિન ડિસીઝમાં શું હશે કે જે યુરિન હશે એમાં સ્વીટ સ્મેલ ને એવું આવતું હશે. ઓર્ગેનિક એસિડેમિયા, એટલે કે બ્લડની અંદર એસિડનું પ્રમાણ ઇન્ક્રીઝ થઈ જતું હોય. અને એડ્રિનાલ ઇન્સફિશિયન્સી, એટલે કે જે એડ્રિનાલ ગ્લેન્ડ છે એમાં જે તે હોર્મોન સિક્રેટ થાય છે એ શું થતા હોય કે પૂરતા પ્રમાણમાં ન થતા હોય, એનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય એ કન્ડિશન. એટલે આ અલગ અલગ કોઝિસ છે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ હાઇપોગ્લાયસેમિયા થવા માટે જવાબદાર છે. હવે નેક્સ્ટ છે એનું ક્લિનિકલ મેનિફેસ્ટેશન, એટલે કે કયા કયા બેબીમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ કે એ જોવા મળે. ફર્સ્ટ છે રિફ્યુઝલ ઓફ ફીડ્સ, એટલે કે બેબી છે એ ફીડ લેવાનું ના પાડશે, એટલે કે ફીડિંગ મીન્સ કે નહીં લે. પછી સ્વેટિંગ, એકદમ બેબીને છે એ પરસેવો ને એવું કે એ જોવા મળે. ટેકીકાર્ડિયા, એટલે કે જે પલ્સ છે એ નોર્મલ કરતાં ઇન્ક્રીઝ જોવા મળે. લિમ્પનેસ, એટલે જનરલ મિનિંગ એવું થાય કે આપણે એમ કહે ને કે લંગડાઈને કે લખડાઈને ચાલે છે એવું, પણ આપણે અહીંયા બેબી છે, બરાબર, તો એમાં શું હોય કે બેબી જે મૂવમેન્ટ કરતું હોય ને એકદમ વીક મૂવમેન્ટ જોવા મળે, બરાબર, મીન્સ કે બેબીના હાથની છે એ ફ્લેક્શનનું એની મૂવમેન્ટ ઓછી જોવા મળશે. પછી છે જીટરીનેસ, એટલે બેબી છે એ મે બી એક્સ્ટ્રીમલી ટેન્સ ને નર્વસ ને આમ બેચેન ને હોય એવું જોવા મળી શકે. પછી છે ટ્રેમર્સ, ધ્રુજારી ઉપડી શકે, બરાબર, આમાં એમ કહે ને કે હાથ ધ્રુજતો હોય અથવા તો કોઈ પણ બોડીનો જે તે પાર્ટ છે, ફેસ છે કે એવું. ટ્વિચિંગ, બરાબર, બેન્ડ થઈ જવું અથવા તો આમ શું કે સડન મૂવમેન્ટ હોય કોઈ બોડી પાર્ટની. પછી પેલોર, બેબીની સ્કિન છે એ પેલોર, એટલે કે આમ ફિક્કી જોવા મળે. હાઇપોથર્મિયા, ટેમ્પરેચર છે એ ઓછું થઈ શકે. લેથાર્જિક, બરાબર, બેબી છે એકદમ સુસ્ત આળસુ હોય, બરાબર, એવું લાગે, મીન્સ કે એનામાં બેબી હાવામાં આપણે કેમ કામ કર્યું હોય ને થાકી ગયા હોય ને, બરાબર, જરાય એનર્જી ના હોય એવી રીતના બેબી જોવા મળે. ઇરિટેબિલિટી, એટલે બેબી આમ ચીડિયું થઈ જાય, બરાબર, તરત જ આમ શું કે આમ આપણે કહીએ ને કે ગુસ્સો આવી જાય ને અપસેટ થઈ જાય ને એવું, એટલે ચીડિયું બેબી જોવા મળે. રેસ્ટલેસનેસ, એનો મિનિંગ શું થાય, આમ બેચેની થાવ, બરાબર, કે બેબી છે આ એકદમ ઇનેબિલિટી ટુ રેસ્ટ અથવા તો રિલેક્સ. કોમાનો મિનિંગ આપણે ખબર છે કે
અનકોન્શિયસનેસની કન્ડિશન હોય બરાબર, પણ એ લોંગ પીરિયડ માટે હોય, એ કન્ડિશન આપણે કોમા કહીએ. એપનિયા વિથ સાઇનોસિસ, બ્રીથિંગ છે બેબીએ થોડા સેકન્ડ પૂરતા સ્ટોપ કરી દઈએ તો એને આપણે શું કહીએ? એપનિયા સાઇનોસિસ બરાબર. બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન ડ્યુ ટુ લેક ઓફ ઓક્સિજન. ટેકિપનિયા એટલે કે રેસ્પિરેશન છે નોર્મલ કરતાં વધી જાય વિથ ઇરેગ્યુલર બ્રીથિંગ. તો આ ઓવરઓલ જે છે બરાબર, આમાંથી કોઈ પણ સાઇન સિમ્ટમ્સ બેબીમાં પ્રેઝન્ટ હોઈ શકે. હવે આ બેબીને મેનેજમેન્ટમાં આપણે શું કરવાનું? તો કે હાઇપોગ્લાયસેમિયા શુડ બી પ્રિવેન્ટેડ બાય અર્લી ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ વિથિન ફર્સ્ટ અવર ઓફ બર્થ. એટલે જેવું બેબીનું બર્થ થાય એટલા માટે આપણે તરત જ બેબીને બ્રેસ્ટ ફીડિંગ છે એ આપવાનું સ્ટાર્ટ કરી દેવાનું. મધરને ખાસ હેલ્થ એજ્યુકેશન આપવું એ ત્યારે આ પોઈન્ટ એમને સમજાવવાનું રહે. એટલે આપણે બ્રેસ્ટ ફીડિંગનો આ પણ એક બેનિફિટ કહી શકીએ બરાબર. The baby should be nursed in a warm or thermonatural environment with careful observation of at-risk situation and prevention of hypoxia and hypothermia. બેબીને જ્યારે બરાબર પ્રોવાઈડ કરીએ તો એ કેવા મીન્સ કે વોર્મ અને થર્મોનેચરલ એન્વાયરમેન્ટ, કે જે નેચરલ એન્વાયરમેન્ટ છે ત્યાં પ્રોવાઈડ કરવાનું અને બેબીને ઓબ્ઝર્વ કરવાનું બરાબર. કોઈ પણ જે રિસ્કવાળી કન્ડિશન છે, હાઈ રિસ્ક કે બીજી, એ આપણે બેબીને જોતું રહેવાનું કે કંઈ પણ બીજી એબનોર્માલિટી ડેવલપ થઈ નથી ને બરાબર. અને સ્પેશિયલી જે હાઇપોથર્મિયા છે એ અને હાઇપોક્સિયાની કન્ડિશનને છે એ. ઇન અ સિમ્ટમેટિક ઇન્ફન્ટ વિથ કન્વલ્સન 10% dextrose 2 ml per kg IV bolus is given over 1 minute followed by continuous infusion of dextrose at a rate of 6 to 8 ml per kg per minute. એટલે કે જે બેબીને કોઈ પણ જાતના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય બરાબર, બ્લડ ગ્લુકોઝ લેવલ તો ડિક્રીઝ થયેલું જ છે, સાથે સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય અને મે બી કન્વર્ઝન પણ જોવા મળતું હોય, તો એવા બેબીને આપણે તરત જ જે ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન આવે છે 10% ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન હોય એ આપણે એના વેઇટ અકોર્ડિંગ બરાબર 2 ml પર વેઇટ આપવાનું રહે. શરૂઆતમાં આપણે બોલસ આપવું પડે, એટલે કે 1 મિનિટની અંદર જેટલું અમાઉન્ટ છે એ આપી દેવાનું અને પછી એને કન્ટિન્યુઅસ ફીડિંગ આપણે સ્ટાર્ટ કરવું પડે. ઇન્ફ્યુઝન આપવાનું રહે એ 6 to 8 ml પર kg પર મિનિટ આપીએ એવી રીતના આપણે એને આપવાનું રહેશે. પછી છે બ્લડ ગ્લુકોઝ લેવલ ટુ બી ચેકડ એવરી હાફ અવરલી. બેબીનું બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ ઓછું હોય એટલા માટે આપણે દર કલાકે એને ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કર્યું હોય એટલા માટે પછી એની ઇફેક્ટને ચેક કરવા માટે દર હાફ અવરલી ચેક કરવાનું. ઇન્ફ્યુઝન રેટ શુડ બી રિડ્યુસેડ ઓનલી ઇફ લાસ્ટ 2 ગ્લુકોઝ એસ્ટિમેશન ઇઝ મોર ધેન 45 mg પર DL. એટલે જે આ ઇન્ફ્યુઝન છે બરાબર એનો રેટ ઘટાડવાનો ક્યારે? તો કે જ્યારે 45 mg પર DL કરતાં એનું પ્રમાણ ગ્લુકોઝનું વધુ આવે બરાબર. ઓરલ ફીડ્સ આર ઇન્ટ્રોડ્યુસ ગ્રેજ્યુઅલી એન્ડ ગ્લુકોઝ ઇન્ફ્યુઝન ઇઝ ટેપરેટ ઓફ. પછી બેબીને આપણે ઓરલ ફીડિંગ એટલે કે બ્રેસ્ટ ફીડિંગને જે આપવાનું હોય એ સ્ટાર્ટ કરી દેવાનું ધીમે ધીમે, અને જે આપણે ઇન્ફ્યુઝન છે એ સ્ટોપ કરી દેવાનું. If blood glucose level is not corrected, then bolus administration of dextrose can be repeated and serum cortisol and insulin level to be checked. એટલે જો પહેલી ટ્રીટમેન્ટમાં ઇફેક્ટિવનેસ ના આવે, કંઈ પણ જાતની જોવા ના મળે, તો આપણે પછી પાછું જે બોલસ ડોઝ છે બરાબર એ આપવાનો રહીએ. એટલે કે બોલસ એટલે આપણે કોઈ પણ મેડિકેશન કે ઇન્ફ્યુઝન કે છે એ આપણે જેટલું અમાઉન્ટ છે એ આપણે રેપિડ રેટમાં બરાબર એ થોડીક મિનિટોની અંદર આપવાનું રહે. અને જે તે કોર્ટિઝોલ અને જે ઇન્સ્યુલિનનું લેવલ છે એનું આપણે ચેકિંગ કરાવવાનું રહે. પછી નેક્સ્ટ હાઇડ્રોકોર્ટિઝોન થેરાપી ઇઝ ગિવન 5 mg પર kg પર IV એવરી 12 hours ઇન અ ઇન્ટ્રાક્ટેબલ કેસીસ. એટલે કે જે ઇન્ટ્રાક્ટેબલ કેસીસ હતા એટલે કે
આપણે ડિસિઝન કન્ડિશનની અલગ અલગ જોઈ હતી, ગેલેક્ટોસેમિયા ને, બરાબર. તો એવી કન્ડિશનમાં હાઇડ્રોકોર્ટિઝોનની જે છે થેરાપી સ્ટાર્ટ કરવાની રહે 5 mg એના પર વેટ પ્રમાણે દર 12 કલાકે. ગ્લુકાગોન એન્ડ અથવા તો ઓર, બરાબર, એપિનફેરિન dioxide may be given to the babies with maternal diabetes mellitus or erythroblastosis. એટલે કે મધરને જો ડાયાબિટીસ હોય અથવા તો એરિથ્રોબ્લાસ્ટોસિસની કન્ડિશન હોય તો આપણે ગ્લુકાગોનની સાથે અથવા તો એપિનફેરિન એકલું, બરાબર, આપણે આપવાનું રહે બેબીને. Asymptomatic cases with low blood sugar levels should be treated as the symptomatic cases. એસિમ્ટોમેટિક કેસીસ પણ આપણે એવી રીતના જ ટ્રીટ કરવાનું છે, એવી રીતના આપણે સિમ્ટોમેટિક કેસીસને ટ્રીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ છે પ્રોગ્નોસિસ. ધ પ્રોગ્નોસિસ ઓફ હાઇપોગ્લાયસેમિયા ઇઝ જનરલી પુઅર. હાઇપોગ્લાયસેમિયાવાળા કન્ડિશનમાં પ્રોગ્નોસિસ છે એ પુઅર જોવા મળતો હોય જનરલી. એટલે પ્રોગ્નોસિસ એટલે આપણે એવું કહી શકીએ કે, બરાબર, કે આપણે જે તે બેબીને ડિસીઝ કન્ડિશન છે તો એની જે તે આપણે ટ્રીટમેન્ટ ત્યાં આપીએ તો એની બેબીને પછી કેટલી એમાં સુધારો નહીં થઈ શકે આપણે અંદાજો લગાવીએ એ, બરાબર, કે કેટલું એને સારું થવાની શક્યતા છે, નોર્મલી હેલ્ધી થવાની શક્યતા છે, અથવા તો બીજી કોઈ કન્ડિશન ડેવલપ ને એવું થશે કે શું એ. અનટ્રીટેડ સિમ્ટમેટિક નિયોનેટ યુઝ્યુઅલી હેવ ફેટલ આઉટકમ. જે સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય, બરાબર, ને આપણે એવા ચાઇલ્ડને ટ્રીટમેન્ટ ના આપી હોય તો એવી કન્ડિશનમાં બેબીને વધારે ખરાબ થઈ શકે. અમોંગ સર્વાઇવર્સ ઓફ સિમ્ટમેટિક કેસીસ અબાઉટ 50% નિયોનેટ મે હેવ મેટર્નલ રિટાર્ડેશન ઓર સેરેબ્રલ પાલ્સી વિથ કન્વલ્સન. જે સર્વાઈવ કરતા હોય, બરાબર, સિમ્ટમેટિક ચાઇલ્ડ છે એમાંથી 50% બેબી છે એને મેન્ટલ રિટાર્ડેશનની કન્ડિશન, સેરેબ્રલ પાલ્સીની કન્ડિશન અથવા તો કન્વલ્ઝન જોવા મળતા હોય છે. અસિમ્ટમેટિક હાઇપોગ્લાયસેમિક બેબીઝ ઓફ ડાયાબેટિક મધર્સ ધ પ્રોગ્નોસિસ યુઝ્યુઅલી એક્સિલન્ટ. જે બેબીને સિમ્ટમ્સ કોઈ જાતના પ્રેઝન્ટ નથી, બરાબર, મીન્સ કે મધરને ડાયાબિટીસની કન્ડિશન છે અને પછી બેબીને હાઇપોગ્લાયસેમિયા જોવા મળે છે, ખાલી બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ ડિક્રીઝ છે, બીજા કોઈ એના સિમ્ટમ્સ નથી, એવા બેબીને કન્ડિશન નોર્મલી સારી પછી જોવા મળતી હોય છે. એવા બેબીને પ્રોગ્નોસિસ સારું હોય છે. તો આ ઓવરઓલ હતું હાઇપોગ્લાયસેમિયા. થેન્ક યુ.